રાજ્યની સાયબર ક્રાઇમની ટીમે સાયબર ઠગાઈનો ઉકેલ્યો ભેદ 190 કરોડની ઠગાઈ આચરનાર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ગેંગ લોકો પાસેથી પાર્ટ ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ, ઝડપી કમાણીના બહાને રૂપિયા જમા કરાવતી, નકલી ખાતા ખોલાવી, ટ્રાન્સફરથી આંગડિયા અને ક્રિપ્ટોના નામે પૈસા સીધા દુબઈ મોકલતા, જેને લઈ દુબઈ નેટવર્ક પણ ખુલ્યું। ખોટા ખાતા ખોલાવી લોકોને કમિશનની લાલચ આપી કામ કરાવતા। પોલીસે 6 આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ, પાસબુક, ડિજિટલ ડિવાઇસ સહિત અન્ય કિંમતી ચીજ વસ્તુઓ જપ્ત કરી છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમ ખાતાઓ પર રાખી રહી છે નજર। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એએસપીએ આપી માહિતી। ઝડપી પૈસા કમાવવાની લાલચમાં ન આવવા સાયબર ક્રાઇમની લોકોને ચેતવણી। અને ટોટલ જે સાયબર ક્રાઇમ ફ્રોડ છે એની ટોટલ રકમ 200 કરોડ જેટલી રકમ હતી। અને ડિજિટલ અરેસ્ટ છે, ફાઇનાન્શિયલ ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, પાર્ટ ટાઈમ જોબ છે, એ બધા જે વચનો આપી અને આ રીતે અલગ અલગ એકાઉન્ટમાં, મ્યુલ એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરવામાં આવતા હતા રૂપિયા। અને એને પછી જે એના હેન્ડલર્સ છે દુબઈ અને કંબોડિયામાં, એમને સીધા આંગડિયા દ્વારા અથવા તો યુએસડીટીમાં, ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી અને એમને પહોંચાડવામાં આવતા હતા। આ જે ટીમ દ્વારા ટોટલ જે ટીમ હતી, ડોડિયા, મકવાણા પીઆઈ અને કુલદીપ પરમાર, એમના દ્વારા જે 6 ટોટલ આરોપીઓને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે અત્યારે। અને એની આગળની જે એના હેન્ડલર્સ છે અને ક્યાં જે આખું ટ્રાન્ઝેક્શન છે એ ક્યાં થઈ રહ્યું છે એની બાબતમાં અત્યારે તપાસ ચાલુ છે।